રામ રામ સીતારામ જય વસરાજ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જશે, કારણ કે આપણો લોક જોતા બધા મજામાં જ હોય. તો આપણે ગામ કેશવ પહોંચી આવ્યા છે લીલભાઈ માતાજીના મંદિરે. તો લીલભાઈ માતાજીનું શું મહત્વ છે કેશવ ગામમાં તે આપણે ચાલો જ જાણીએ. જો અમારું ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું તો ચલો જરૂર કરી દેજો. પ્રતિમા છે. હા, માતાજીને આપણે કહીએ ને કે ભાઈ બે દીકરા ને એક દીકરી. દીકરી આ પુતિયાઈ. હા, પુતિયાઈની ઉંમર 12 વર્ષની કહીએ કે ભાઈ 12 વર્ષની હતી તેથી વચ્ચી બાપાને બીમારી હતી. હા, બીમારી હતી એટલે વચ્ચી બાપા પથારીમાં હતા એટલે ઘણો ટાઈમ રહ્યા એટલે પુતિયાઈ પછી માતાજીને પ્રશ્ન કર્યો. બરાબર, કે માતાજી તમે બીજા ઘણા આવે અને તમે હાજા કરો તો મારા બાપા કેમ હાજા ન થાય? માતાજી કીધું કે દીકરી જો આયુષ્ય હોય ને તો હાજા થાય, તાર બાપાને આયુષ્ય તૂટી. એટલે એમાં તો એ કે તો શું કરવું પડે? તો જો કોઈ આયુષ્ય આપે ને તો એની જિંદગી તો જેટલી આયુષ્ય સામે આપે હોય ને એટલા વર્ષ જીવી શકે. તો પછી બીજા દિવસે પુતિયાએ સંકલ્પ કર્યો કે મારા બાપા મને આયુષ્ય મારે આપવી, હું આપી શકું? તો માતાજી કે હા આપી શકું. કે તો મારે આપવી એટલે પુતિયાએ આયુષ્ય આપી. માતાજીએ વચન માંગ્યું હતું કે જો સમાધિમાં બેઠા પછી ત્રીજા દિવસે તારે જવાબ આપવો પડશે. એટલે એ આ પુતિયાઈની હયાત સમાધિ છે અત્યારે પણ જાગ્રત સમાધિ છે. આ માતાજીની સમાધિ છે. બરાબર, આ પુતિયાઈ સમાધિ. અને એ તેદુને એ ઓલામાં માતાજીએ ત્રીજા દિવસે જવાબ પણ આપ્યો હતો. બોલો સત દેવીદાસ અમર દેવીદાસ. તો પુતિયાઈ અંદરથી સત દેવીદાસ અમર દેવીદાસ નો નાદ આપ્યો હતો. બરાબર, એ પુતિયાઈની સમાધિ. પછી આ ડેક છે એનું શું માથું? આ ડેક છે એ આપણે કચોરીઓ તરાવ કહીએ માતાજીનું. બરાબર, માતાજી ગળાયું હતું પાણી પીવા માટે ગામને. બરાબર, અમુક સમયે વરસાદને લીધે કઈ પાઇપ તૂટી ગઈ. જી આ ઓલું છે. પછી ગામ લોકો બધા પારે હાંધવા ગયા એટલે સમય થતા ટાઈમ થયો એટલે માતાજીએ ચોખા કર્યા. મીઠા ભાત. પરંપરા અમારે અહીં પણ જે બીજ ઉજવાય તો મીઠા ભાત પહેલા. બરાબર, માતાજી મીઠા ભાત ના થાય. ઈ દેગ છે. માતાજી આખું ગામ જમાડ્યું હતું આ દેગમાં. અને હાથથી ચોખાઓને હાથથી ધોઈ અને હાથથી પીરી ખાતા. એ માતાજીનો પરચો હતો. આ સુકા બાપા, જેને આ પેટી પેલા સુકા બાપા ભાઈના પૂજારીના બાપા છે, એનો નજીકથી લઈ લો. સુકા બાપાના પણ એમ માનો કે લીલબાઈને ઉપર અતિ શ્રદ્ધા અને ખૂબ એમને પણ પરચા આપ્યા. બાપાની ખૂબ પરચા આપ્યા મને ખબર. અને આજે તમે આ પરિવાર સારી રીતે માતાજીની વચ્ચી ભગતની પ્રતિમાની તમે સેવા કરી રહ્યા છે તો તમને એમનો મન થાય કે ફળ આપી દીધું. 100%. બરાબર, અને આપણે એનું ફળ માતાજી આપે હજ આપણા ધંધામાં બરકત આપે. સરસ, ખૂબ તમે ખરેખર હજી તમારે જે પાછળના દીકરા દીકરીઓ જે છે એ બધાએ વારસાગત આ માતાજીની સેવા કરો અને કરતા રહ્યો. અને માતાજી ભાઈ પ્રાર્થના કરીએ સારી બુદ્ધિ આપે, સારી બુદ્ધિ આપે ને સીલે રાખે પેઢીને. બાબા ફૂકા બાપાના લીલભાઈ માતાજીના વચ્ચી ભગતના પુતિયાઈના એના આશીર્વાદ તો છે તમારે. અને તમે એક મોટું ગૌરવ કે તમે એ પરિવારમાંથી આજ ભાઈ. હા, એ આપણે આપણા જીવનને ધન્ય માગીએ કે ભાઈ આપણે આ ચરણમાં મસ્તક નમાવવાનો ટાઈમ છે. હા, બાકી તો આપણે આ જંજારમાં બધા માયાના કીડા છે બધા એ તો છે જ. પણ એટલો ટાઈમ માતાજી આપણા પાસે કઢવે એ પણ આપણે એક બાકી ગણાય. હા, તો અત્યારે ટાઈમ ક્યાં છે? તમારો આજ કેશવ ગામને આંગળે આવ્યા અને જે વચ્ચી ભગતનો પરિવાર છે મિત્રો, આ વચ્ચી ભગતનો પરિવાર 7મી કે 8મી પેઢી વહી આવે અને અમને મળી અને અમને ખૂબ સંતોષકારક એમને જવાબ આપ્યા. અમને મળવાની પણ મજા આવી અને માતાજી તમને ખૂબ જાજી પ્રેરણા આપે, બુદ્ધિ આપે અને માની સેવા કરવાની તક લાંબી આપે એવી મા લીલબાઈ પાસે, વચ્ચી ભગત પાસે, પુતિયાઈ મા પાસે આપણી પ્રાર્થના સદાને માટે કરીએ. અને સારામાં સારા આવકાર આપો તમે. આ ઓરડો છે ને એ માતાજીનું વચ્ચી ભગતનું પેલું આમ જૂનું ઘર હતું. માતાજીની આમ પેલા તો જોઈએ તો છે ને પરબની પરંપરા છે. બરાબર છે. માતાજી અને અમારો તો ગુરુદ્વારો પરબ છે. બરાબર, કારણ કે માતાજીના અમે પરિવાર છે. તો અમારો ગુરુદ્વારો પરબ.
બરાબર અને માતાજી જ્યારે અહીંયા પહેલી જ આ જૂનું ઘર માતાજીનું બરાબર હા આટલું ઓરડું જોતો અહીંથી માંડીને આ સીધું હતું હા, હા. ઘણા સમયને આ માતાજીને હયાતીની સ્થાપના હયાતીની માતાજીના હાથની સ્થાપના સ્થાપના વાહ 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 અને આ વસ્તુ હોય ને હા એની જગ્યા આ કદાચ ને અમે આ બાપાએ જે રિપેરિંગ કર્યું, હા, હા. પણ એ જગ્યા એને નથી ત્યાંથી નથી હા, અને આ ત્રિકોણ લેવાનું કારણ હજી કે માતાજીની સ્થાપના કરે સ્થાપનાની જગ્યા ફેરવવાની રજા નહોતો. ક્યાં વાત છે. અને અમારે પરંપરાથી જ્યારે માતાજીના હેઠ પરિવારથી વિયો આવે હા કે ભાઈ આજે કોઈ પણ વસ્તુ રજા વગર કઈ કરવાનું નહીં. નહીં બરાબર અને રજા માગવી ને તો હાથ ફેરે વિચારીને માગવાની બરાબર કે ભાઈ એ રસ્તે તમારાથી હલાય તો જ માતાજીની રજા માગવાની નકર રજા નહીં માગવાની. ક્યાં વાત પછી સામેની આ જૂની વસ્તુ છે બધી બરાબર બાપાની હયાતી હા, હુકા બાપા. જે જૂના પૂજારી હતા બાકીનો આ બધી અને આ માતાજીની આ પથારી માતાજીની પથારી જે આપણે આણાનો ડોલિયો કહીએ હા ને હા એ આ માતાજીની પથારી વાહ 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 અને જૂનું ઘર જ આ માતાજીનું. જૂનું ઘર હા માતાજીને પછી બે દીકરા હા પૂંજો ને પાટો. પૂંજો અને પાતો. પાટો, હા. પૂંજા હતાનો પરિવાર છે એ કંડોળા છે હા અને પાતા હતા ચૌગામાં આવ્યા અને સુકા ભગત જે સેવા કરતા એમના ધર્મપત્ની છે બાને પણ આજે હું ખરેખર આમ તો પહેલી વખત તમને મળ્યો બા, પણ તમે હુકા ભગત અને પાછા તમારા ત્રણેય દીકરા ખરેખર માતાજી પ્રત્યેની જે સેવા ભાવ પ્રેમ અને હમણાં નીલ પરણાવ્યો હતો તે દી પણ અમે આવ્યા હતા અને સરસ વિડીયો ઉતાર્યો હતો અને તમારી શક્તિ સેવા ખૂબ છે, આવકાર પણ ખૂબ છે અને એટલે આજ તમને મળીને અમને ખૂબ ખૂબ આનંદ થયો. હુકા ભગતના પરિવાર કે લીલબાઈ માતાજીનો આ પરિવાર છે એ વયો હવે આજ 5મી કે 6મી પેઢી છે, તો આપને મળીને ખૂબ આનંદ થયો. જય લીલબાઈ માં. તારું નામ હતા? અર્જન. અર્જન. અર્જન અર્જન હામત કેસવાલા. કેશવર. વાહ વાહ. કેવડી ઉંમર તમારી? 50. 85. આ આયમાનું આ હાહરું હોય ને હા અને મોઢવાડાનું માવતર, માવતર. હા તો આયમાં આવ્યા તો તમને આમ અહીં તમારા બાપ દાદાને કદાચ સાંભળતું કેટલી પેઢી આમ? આ લગભગ 5મી 6મી પેઢી છે. બરાબર 5મી 6મી પેઢી હા આયમાં ને આ હા હા. અને એના વિશે તમે શું કહેવો? આયમાં અહીંના જૂના ઓરડા હતા હા એનું આ જૂનો ઓરડા હતા, ઓલું થાપન રહ્યું એનું છે. અંદરનું જે હે. હા અંદરનું જે છે. હમ. ને આ જે ઓલું મંદિર રહ્યું હા એ પુતિયાઈનું હે. બરાબર. હા ત્યાં એક નાની ડેરી હતી ને એની સમાધિ ત્યાં જ હતી. સમાધિ સ્થાન ન્યા હે હા પુતિયા? ત્યાં. વાહ વાહ. પછી હમણાં સુધી હતું ને પછી આ મંદિર બનાવ્યા પછી એ મંદિર ત્યાં જ બનાવ્યું બરાબર. જ્યાં સમાધિ હતી ને ત્યાં. ન્યા. હા હા હા. અને ઈ પછી આ જગ્યા હતી ને હા ત્યાં એમાં એવું છે કે યજ્ઞ કર્યો બરાબર. માતાજીને. માતાજી. હા હા વૈશી બાપાની યાદીમાં હા હા હા. યજ્ઞ કર્યો તો પછી યજ્ઞમાં આપણે અગ્નિ પ્રગટાવવી જોઈએ ને. હા હા હા. હા તો તઈ પછી ગોર બાપે કીધું માતાજીને હા કે તમે અગ્નિ લેવો તો આમાં પધરાવી. બતાવીએ. બરાબર. હા હા બરોબર. તો અગ્નિ પધરાયો તો વીરબાઈએ શું કહ્યું હા ઈ કે હવે તો આ જમાનો એવો આવી ગયો હા હા. નકર અગ્નિ પ્રગટ ઈ કે પુરુષ કરી દેતા. બરાબર. હા હા તો કે એમાં કઈ ન હોય વૈશી બાપા કે ઈ તો હજે થાય હા હા. જીવરી ક્યાં ભીયું. વાહ વાહ. હા તો પછી પોતા ઈ માતાજીને ન કહ્યું કે તમે પાણીનો કળશ ભરી આવો. વાહ વાહ. પોતે ઉઠીને પાણીનો કળશ ભરી હા અને આવે ને આહુતિ આપી તો અગ્નિ પ્રગટ થઈ ગયું. કહેવાય. હા હા તે દીજો અહીં વૈશી બાપે અગ્નિ પ્રગટ કર્યું. હા. હવે આયમાના પરસા કેટલા? આયમાં એ કેટલા કામ કે એમાં પરસા આપ્યા તમારી આમ યાદીમાં કે હા ભાઈ? અમારી યાદીમાં એક તો અહીં બાજુમાં તળાવ ભરાયું. વાહ. હા. એ તળાવ જે યાદ છે ઈ બધા એનું શું મહત્વ તળાવનું? એ કસોરિયા તરીકે ઓળખાય. હા અને ઈ તળાવનું તો હવે માન્યતા અટાણ આ જમાનામાં ન નકર જે દી આ પૂજારી હતો ને એમાં નાઈ ને એનું જળ આ લેવે ને ચડાવ. વાહ વાહ વાહ. હા એટલે ઈ અટાણે ઈ તળાવનું જે જળ છે ને એ પવિત્ર ગણીએ. બરાબર છે. હા સરસ સરસ. પછી આયમાના
જીવતા હમ આમ પરસા કેટલા તમને આમ ખબર કે ભાઈ અહીંયા હા જીવતા પોતા? ત્યાં પછી ઈ તળાવ છે ને ચોમાસામાં તૂટ્યું, બરાબર. આ તૂટી વાહ. થોડી, હા, એટલે પછી ગામના બધા ભેગા કર્યા, બરાબર ભેગા કરે ને ઈ પાર હાંધવા ગામના ભેગા થયા, બરાબર. પછી એના થઈ ચોપડીમાં આવે, હા, પછી ઈ પાર હાંધી એટલે ઈ પાર તો હંધાઈ ગઈ, બરાબર. પછી એક નાની એવી એવડી તપેલી લેવે ને એમાં ચોખા રાંધ્યા માતાજી, હા, 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 પછી ઈ ખીર બનાવીને હાથી હા, હલાવી હા, બધાને હા, ભેગા. હા. ને પછી ઈ ખીર ખવડાવી, ના માણા હતા એટલે બધાને ખવડાવી, છતાં ઈ ખીરીમાં દુખીને. તું ઈ વાત એના યાદીમાં, બરાબર. એટલે કે એને કંઈક સંકટ આવ્યું નથી કે જો 108 નારિયેળ હું હા, વધારે હા. ના કીધું, પણ એની ભૂલ કરી ગયો, ઈ કે હું તમારા કપારમાં વધારે હા, એને એમ કે ખાંભી છે ઈ. ખાંભી, હા, 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 બરાબર. ખાંભી. હા, પછી એને આવ્યા તે આવે ને કે ભાઈ મારે આ નારિયેળ માનતા છે 108 નારિયેળ, બરાબર. તો માતાજી કે તો હોય ઈ પ્રમાણે તું કે, તો માતાજીને ખબર પડી ગયા હા, કે તે માનતા કઈ રીતે કરી, તા કે મેં વધારવાનું, તા ખોટું બોલ્યું. હા, હા, વાહ, વાહ. હમ હા, હા. તે જે રીતે માનતા કરી એવી માનતા કરો. જે રીતે કરી, પછી કે તે માનતા કરી હતી હા, એ રીતે શરૂઆત કરી, કરો. વાહ, તો ઓલો મૂંઝાણો એવું માણસ માથે કેમ કા કરે. ક્યાં વાત, ક્યાં વાત. હા, પછી એની નારિયેળ નો નાથી કયું એ પ્રમાણે ઘા કીધી ને નારિયેળ અધર ને અધર એમને ફાટતા ગયા, બરાબર. હવા હોનારી. હવા હો નારિયેળ એમ. તમે એ લીલબાઈ માતાજીના જે વચ્ચે ભગતના પરિવારના તમે? હા, વેજો નેના પરિવાર, હા. અમે થોડાક દૂર છે. હા ભાઈ, હા, કેશુ ભગત. હા, આવો આ બાજુ આવો થોડા. પૂજા. હવે તમે જે આ વચ્ચી ભગતનો પરિવાર છે તો એ કેટલામો પરિવાર હશે તમારા, આમ કેટલી પેઢીનો? 3, 4, વચ્ચે બપેથી આ 7મી પેઢી 7મી પેઢી તમારી. તમારો પરિવાર કેટલો આમ? અમારો પરિવારમાં વિગત મેન રામ 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 રામ. હુકો તો હા, હા હુકો તો અમારા બાપા 6ઠી પેઢી છે, અમે 7મી પેઢી. હુકો તો કેટલા માતા- ભાઈઓ? માતાજીને ટૂંકમાં 2 દીકરા હા, અને હા. 1 દીકરી. હા, એ તો બરાબર છે. બરાબર. હા, હા, તો જેહાતાનો પરિવાર છે ને હા, ઈ અમે અહીં છે. બરાબર. પછી કાનાતાનો પરિવાર છે, ઈ પુંજાતાનો પરિવાર છે, ઈ વાં છે કંડોળા. કંડોળા વાહ, બરાબર. સમાધિ સ્થળ હા, ઉપર. હા, એટલે ન્યાય ભાઈ એક પેઢી અમારાથી કાકા થાય એટલે આગળ છે. એક હા ને એક હા, બાકી ન્યાય પણ 7મી પેઢી જ છે. પછી સેવા ઘણી કરી, સેવા ઘણી કરી, હા. પેઢી દર પેઢી સેવા કરતા આવીએ, અને હા, એટલી સેવા તો આપણી કદાચ ન કરી શક્યા. પણ બાપાને તો ઈ 14 વર્ષ પોતે અન્ન નહોતું લીધું. નહોતું લીધું. હા, અને ક્યાંય કોઈ ગામનું પાણી ન નહોતું પીતા પીતા. 14 વર્ષ સુધી. હા, હા. ઈ આ પુતિયાઈનું મંદિર બનાવવાની એને એક પોતાને ટેક હા, હતી. ટેક હતી, બરાબર. હા, બાકી તો માતાજીના પરચા તો બાપાને નને કઈ બાપેને કોઈ સમાજમાં વર્ણવ્યો વરાણાય નથી, મને હા, ખબર. હા. કોઈને કઈ કીધું નથી. વિદેશ ને જવાની એ તો ઘણા વિદેશ જવાની તો ઓલું કરતા, હા, હા, અને માતાજી રજાઈ આપી હતી. બરાબર. પણ ઈ ટાઈમમાં એક ખોડિયાર માતાજીના મંદિરનું કામ ચાલુ હતું, બરાબર. એટલે પછી એની વિદેશ જવાનું ટાળ્યું કે ભાઈ આપણે હા. વિદેશ જઈએ ને તો આ મંદિર હા, 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 અધૂરું રહે. એટલે એવું નકર કઈ માતાજી તરફથી ના કે નહોતી બરાબર. કે વિદેશ ન જવું કે એવું. અને બીજું કે હુકા ભગત મંદિરે આવ્યા કે ગમે 12 ગામ ગયા હોય હા, અને બા ઉપર દીવો થાય, હા, તમારા હા. બા એ પછી એમ કે ઈ જમે કે કેવું હતું એ બી? હા, એટલે ઈ કહું એક નિશાન હતી ને ઈ ટાઈમમાં કે ભાઈ બાપા કઈ બહારગામ ગયા હોય ને તો મંદિરે આવે ને એટલે ઉપર light. લેમ્પ કરે ને એટલે આપણે વાડીએ રહીએ એટલે ખબર ખબર પડે કે ભાઈ બાપા આવી ગયા. હા, હા, બહુ સરસ. અને તમને જે હુકા બાપા જે રીતે રહ્યા, હા, માતાજીની સેવા કરી, ગામની જે હા, એનાથી, હા. એમાં તમે તમારી સેવા પાછી કેટલી, તમને કેવી મોજ આવે કે ભાઈ આપણે કહેવામાં જવું જોઈએ, બાપાને પગલે હાલવું જોઈએ? ઈ તો એક તો તમારું નામ કારાભાઈ. ભાઈ, આમાં બીજું શું છે, આપણે તો આપણા આ જીવને ધન્ય માનીએ. બરાબર કે છે. ભાઈ હા, માતાજીના ચરણમાં આપણે આ મોકો મળ્યો કે ભાઈ સેવા પૂજા કરીએ. હા, હા. અને બાપોને જે રીતે રેકી ટેકી રાખતા ઈ આપણે ટ્રાય કરીએ ભાઈ ઈ ના, 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 પ્રમાણે સરસ. કરવું. ઘણી બધી હા, રેકી ટેકી ભરીએ. છે. હા. અને માતાજીની સેવા કરીએ હા, અને બે ટાઈમ સેવા પૂજા કરીએ. વરે બીજનો ધર્મ તો માતાજીનો મોટો છે. વાહ, વાહ, વાહ. દર મહિને બીજનો ઉત્સવ હોય. હા, હા. અનેક માણસ દર્શનનો અને પ્રસાદીનો લાભ લે. બરાબર. હા. તમે કેટલા ભાઈઓ? અમે 3 ભાઈ. 3 ભાઈઓ. ત્રણેય અહીં કે વિદેશ કે કોઈ?
બે પોરબંદર રહીએ બરાબર. અમે હું ત્રણેય છે અહીંયા હા હા સરસ બે પોરબંદર બધા અહીંયા આવે ને બીજ ને હા દિવસે હા નાના ભાઈ છે હા નાના ભાઈ મોટા ભાઈ હમણાં જ ગયા હા, સવારના હતા એ સરસ કેહવ ગામની પણ ખૂબ ભાવના ખૂબ ખૂબ ભાવના માતાજી પ્રત્યે ગામની અમારે આ ગામમાં અહીં મંદિરના પટાંગણમાં કોઈ અભાવ જ નહીં ટૂંકમાં વાહ 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 હા. સરસ. બહુ સરસ અને માતાજી પ્રત્યે હમ. ગામને અને તમારા પરિવારને હા. આમ કઈ પ્રસંગ કે કરવો હોય તો બધા હળી મળીને કેવો એનો બધા ભાવ હળી મળીને અનેરો આનંદ. પછી માતાજીના કોઈ એવો પ્રસંગ ખરો કે વરસમાં કે ઉજવાય એવો કે હા મોટો? હા આ બારે બીજ તો દર ઉજવાય. વર્ષે ઉજવાય પણ અહાડી બીજ છે ને એ અમે ગામ સમજતો ઉજવીએ હા ગામ સમજ આખા ગામનો ફંડ હોય માતાજીની કઈ જન્મદિવસ કે કોઈ તિથિ કે એવું બીજું ના, કોઈ ઈ ઉજવવામાં અમે નથી ઉજવતા સરસ હા. તો અહાડી બીજ ને તમારે બે દિવસ બાર પર હોય હા, અને બાર બે પર દિવસ હોય. અવિરત અવિરત પ્રસાદી. જમણવાર ચાલુ હોય બાર ગામના ઘણા બધા હા, માણસો આવ્યા ને. સરસ તમારી મુલાકાત લીધી હા. એ બદલ ખૂબ ખૂબ અમને જય આભાર માતાજી. અને માતાજીની પણ અમે હા, પગે લાગ્યા અહીં આવીને ખૂબ આનંદ આવ્યો સારું સારું